વાત કરીએ ડભોઈની તો ડભોઈમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી, જ્યાં કાર્યકર્તાઓએ પોતાના ઘરે ભાજપનો ધ્વજ લહેરાવ્યો। ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાએ કાર્યાલય ઉપર ઉજવણી કરી, જ્યાં નવીન જનસંપર્ક કાર્યાલય ખાતે ધ્વજ લહેરાવ્યો। 8 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે। સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ઘરે ઘરે ધ્વજ ફરકાવવાનું ભારતીય જનતા પક્ષનું આહ્વાન કેન્દ્રીય નેતાગીરી આપેલું છે। એ પ્રમાણે દર્ભાવતી નગર ખાતે પણ આજે ભારતીય જનતા પક્ષનો ધ્વજ લહેરાવવામાં આવ્યો છે અને દરેક બૂથમાં 150 ઘરો પર ભારતીય જનતા પક્ષના કાર્યકરો ધ્વજ ભારતીય જનતા પક્ષનો લગાવશે। સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર દેશ ભાજપમય બને એના માટેનું આ એક અભિયાન છે। આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ 400 કરતાં વધુ બેઠકો લાવે અને ગુજરાતમાં 26 બેઠકો 5 લાખ કરતાં વધુ મતથી જીતાડવાનો જે સંકલ્પ પ્રદેશ પ્રમુખશ્રીએ લીધો છે, એ સંકલ્પને આધારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો કામ કરી રહ્યા છે અને 4 જૂને પરિણામ આવશે। તે દિવસે ઐતિહાસિક જીત ભારતીય જનતા પક્ષની થનાર છે અને ભૂતકાળના તમામ રેકોર્ડો તોડીને ભારતીય જનતા પક્ષ ગુજરાતમાં 26